વડોદરા મહાનગરપાલિકામાં ભાજપના શાસક પક્ષના નેતાને દંડકને કાર ડ્રાઈવર ડીઝલ અને ઓફિસ ફાળવવાના નિર્ણયને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે। વિપક્ષનો આક્ષેપ છે કે જીપીએમસી એક્ટમાં આ બંને હોદ્દાની જોગવાઈ નથી, છતાં પ્રજાના ટેક્સના નાણાંથી સુવિધાઓ આપવામાં આવી રહી છે। એક અંદાજ મુજબ બંને હોદ્દેદારો પાછળ 5 વર્ષની ટર્મમાં અંદાજે 17.50 લાખથી વધુનો ખર્ચ થાય છે, જ્યારે શહેરીજનો મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે। ત્યારે સત્તાધારી પક્ષ દ્વારા આવી લક્ઝુરિયસ સુવિધાઓનો ખર્ચ જનતાના ટેક્સમાંથી ઉઠાવવામાં આવતા હવે અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। છે અને એમને ગાડી કે સુવિધા આપવાનો પોસ્ટ નથી। આ શહેરની અંદર અધિકારી બી કહેતા તો દીવાના સુનતા બી દીવાના, અધિકારીઓને પણ ગાડી આપવાની કોઈ જોગવાઈ નથી, તોય છતાં આપી રહ્યા છે। કેમ? તમારો વોટ પડવો જોઈએ। આવા વોટને શું કરવાનું છે? કોર્પોરેશન જ આખી ખાડામાં જતી રહી હોય। પક્ષના નેતા એટલે શાસક કોંગ્રેસ પક્ષના નેતા, જેને વિપક્ષના નેતા તરીકે કહેતા હતા, એમને ગાડી આપતા હતા। અલ્ટિમેટલી વિપક્ષના નેતા એ જે વિપક્ષ હોય એના જે પક્ષના નેતા છે એને વિપક્ષના નેતા તરીકે ગણીને, પ્રણાલિકા મુજબ ગણીને એમને ગાડી આપતા હતા। તો શાસક પક્ષના પણ નેતા અને દંડકને ઠરાવ કરીને સામાન્ય સભાએ ઠરાવ કર્યો અને એ ઠરાવ પ્રમાણે ગાડી